આપણે દિલ્હી જઈએ ત્યારે નિઝામુદ્દીન સ્ટેશન વિશે ઘણીવાર સાંભળીએ છીએ. આ શબ્દ ઘણીવાર કાને પડે છે. અને આ નિઝામુદ્દીન રેલવે સ્ટેશન એ દિલ્હીના 3 મોટા રેલવે સ્ટેશનમાંથી એક છે. પરંતુ કોણ છે આ હઝરત ઓલિયા નિઝામુદ્દીન? ઇતિહાસનું ખોવાયેલું પાનું હઝરત નિઝામુદ્દીન વિશે એવું કહે છે કે એક સમયે તુગલકાબાદ એટલે કે દિલ્હીમાં પાણીની ખૂબ ખેંચ હતી. સતત યુદ્ધોને કારણે એ વિસ્તાર ઉજ્જડ જેવો થઈ ગયો હતો અને 2-3 વર્ષથી વરસાદ પણ સારો વરસ્યો ન હતો. ત્યારે ઓલિયાને એવો વિચાર આવ્યો કે અહીં એક કૂવો ખોદાવવો જોઈએ. ત્યારે તુગલકાબાદમાં ગિયાસુદ્દીન તુગલકની કબર બનાવવામાં આવી રહી હતી અને તેના મિસ્ત્રી અને મજૂરો ત્યાં કામ કરતા હતા. જ્યારે ઓલિયાએ આ વિચાર લોકો સમક્ષ મૂક્યો ત્યારે કેટલાક મિસ્ત્રીઓ અને મજૂરો કે જે બાદશાહની કબર બનાવતા હતા અને બાદશાહ એવું ઈચ્છતો હતો કે તેની કબર શ્રેષ્ઠ બને, તે મજૂરો અને મિસ્ત્રીઓએ એવું કહ્યું કે અમે તમને કૂવો ખોદી આપીશું. ત્યારે ઓલિયાએ કહ્યું કે હું રાજા બાદશાહ નથી, મારી પાસે આપને આપવાના નાણાં નથી અને વળી તમે બાદશાહની કબર પર તો કામ કરી જ રહ્યા છો, તમે સમય કેવી રીતે મેળવશો? ત્યારે એ લોકોએ કહ્યું કે દિવસે અમે સુલતાનની કબર બનાવવાનું કામ કરીશું અને રાત્રિના સમયે કૂવો ખોદશું, જેનું અમે મહેનતાણું ના લઈએ, કેમ કે આ કામ તો પરોપકારનું કામ છે. અને ખરેખર મજૂરો અને ગામના લોકો સૌએ સાથે મળીને કૂવો ખોદાવ્યો. અને ઇતિહાસના પાનાઓ એવું કહે છે કે હિન્દુઓ અને મુસ્લિમોએ ખભે ખભા મેળવી આ કૂવો ખોદવા માટે શ્રમદાન કર્યું હતું. સુલતાનની કબર અને કૂવો ખોદાવાનું કામ લગભગ એક સાથે પૂર્ણ થયું. પરંતુ સુલતાન ગિયાસુદ્દીનના કાને એ વાત આવી અને તેનો સુલતાન તરીકેનો અહમ ગવાયો, કારણ કે લોકો ઓલિયાની વાહવાહી કરી રહ્યા હતા આ પરોપકારભર્યા કામ માટે. સુલતાન ત્યારે બંગાળ પર ચઢાઈ કરવા જઈ રહ્યા હતા અને તેમની પાસે સમય નહોતો. તેથી તેમણે ઓલિયાને સંદેશો મોકલ્યો કે આ તમે ખૂબ ખોટું કામ કર્યું છે, તેને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. વિજય મેળવી જ્યારે બાદશાહ ગિયાસુદ્દીન બંગાળથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમણે રસ્તામાંથી જ ઓલિયાને સંદેશો મોકલ્યો કે તુરંત દિલ્હી છોડીને જાઓ, જો દિલ્હીમાં હાજર હશો તો તમને હાથીના પગ તળે કચડાવીશ. ઓલિયાના ભક્તો ગભરાઈ ગયા. ત્યારે હસીને હઝરત નિઝામુદ્દીને ફારસીમાં કહ્યું, હનોજ દિલ્હી દૂર અસ્ત, જેનો અર્થ થાય છે દિલ્હી હજુ ઘણું દૂર છે, જેને આજની તારીખે પણ આપણે કહેવત તરીકે વાપરીએ છીએ. ઓલિયા તો ત્યાં કૂવા પાસે રહીને જ દિનભર ખુદાની બંદગી કરવા લાગ્યા અને સૌ ભક્તો અને પ્રજાજનોમાં ગભરાટ ફેલાયો કે સુલતાન ચોક્કસ ઓલિયાને મરાવી નાખશે. અંતે જ્યારે સુલતાનનો કાફલો તુગલકાબાદથી માત્ર 6 માઇલ દૂર અફઘાનપુર આવ્યો ત્યારે સૌ લોકોમાં ચર્ચા થઈ પડી કે ઓલિયાનું મોત માત્ર 6 માઇલ દૂર ઊભું છે. પરંતુ અફઘાનપુરમાં જ્યારે સુલતાન તુગલક અને તેના દીકરા મહમૂદ હાથીઓ, ઘોડાઓ અને સૈનિકોની કવાયત જોઈ રહ્યા હતા ત્યારે હાથીઓના ધક્કા વાગવાથી સમિયાનો પડી ગયો અને એ સમિયાનાની નીચે સુલતાન તુગલક અને મહમૂદ બંને કચડાઈને મરી ગયા. અને આ સમાચાર જ્યારે ઓલિયાને મળ્યા ત્યારે ઓલિયાએ હસીને ફરી કહ્યું, હનોજ દિલ્હી દૂર અસ્ત. આજે પણ હઝરત નિઝામુદ્દીનની કબર દિલ્હીમાં આવી છે અને તેમના પરોપકારને લીધે આજે પણ લોકો તેમને યાદ કરે છે.